50 વર્ષ પહેલાંની તેમની વાત છે। તેમના પ્રસંગોથી ઘણા વડીલો પણ ભાવનગરના વાકેફ હશે। તેમનું નામ રમણીકભાઈ ભટ્ટ। જ્યોતિષાચાર્ય તરીકે તેમણે ઘણી ખ્યાતિ મેળવેલી, ત્યાં સુધી કે વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ કયા સમયે શપથ લેશે અને કયા સમયે તેમણે વડાપ્રધાન પદ છોડવું પડશે એ વાતની પણ આગાહી અને જ્યોતિષ ભાંખનાર એ આ રમણીકભાઈ ભટ્ટ। મોરારજીભાઈનું ભાવનગરમાં આવન જાવન જ્યારે પણ થયું ત્યારે તેઓ ભાવનગરના ઉદ્યોગપતિ બકુભાઈ શેઠને ત્યાં ઉતરતા અને તેમની સાથે તેમની મુલાકાતો થતી। આ ઉદ્યોગપતિ બકુભાઈ શેઠ અને જ્યોતિષશાસ્ત્રી જેની આપણે વાત કરીએ છીએ એ રમણીકભાઈ ભટ્ટને ખૂબ અંગત સંબંધો, ખૂબ સારા મિત્રો। એટલે એક સમયે મોરારજીભાઈ અને આ જ્યોતિષશાસ્ત્રી રમણીકભાઈ વચ્ચે મુલાકાત થઈ તો તમામનું ભવિષ્ય ભાંખો છો, તો એ સમયે મોરારજીભાઈ એવું કહ્યું કે રમણીકભાઈ મારું પણ ભવિષ્ય જોઈ દો ને, કે મારું ભવિષ્યમાં રાજકારણમાં શું થવાનું છે। તો રમણીકભાઈએ ત્યારે તેમને જણાવ્યું કે તમે ભારત દેશના વડાપ્રધાન બનવાના છો, આ તારીખે ને આ સમયે તમે ભારતના વડાપ્રધાનના શપથ લેશો। મોરારજીભાઈ ચોંકી ગયા, પણ તેમણે આ વાતને હળવાશથી લીધી। ઉપરાંત તેમણે રમણીકભાઈ એવું પણ કહ્યું કે ખૂબ હરખાઈ નહીં જતા, એ પછીના આટલા સમયમાં એ તમારે વડાપ્રધાન પદ છોડવું પણ પડશે અને એ પણ આ તારીખ રહેશે। મોરારજીભાઈ હસતા હસતા ભાવનગરમાંથી વિદાય થયેલા, પણ પછી ખરેખર એવું બન્યું કે વડાપ્રધાન તરીકે મોરારજીભાઈ દેસાઈએ શપથ લીધા અને જે ભાવનગરના જ્યોતિષશાસ્ત્રી આગાહીકાર રમણીકભાઈએ તેમને જે તારીખ કહી હતી એ જ તારીખ અને એ જ સમયે તેમણે શપથ લીધા। તરત જ મોરારજીભાઈએ બકુભાઈ શેઠને યાદ કરીને ભાવનગરમાં રમણીકભાઈ સાથે ફોન ઉપર વાત કરી અને તેમને પોતાનો આનંદ વ્યક્ત કર્યો। પણ તરત જ રમણીકભાઈએ કહેલું કે મોરારજીભાઈ ખૂબ હરખાઈ નહીં જતા, કારણ કે તમે આ તારીખે ને આ સમયે વડાપ્રધાન પદ છોડવાના પણ છો। તો એ વાતને પણ મોરારજીભાઈએ હસીને લઈ લીધી, પણ ખરેખર એવું બન્યું કે જે ભાવનગરના જ્યોતિષશાસ્ત્રી રમણીકભાઈએ તારીખ અને સમય કહ્યા હતા એ જ તારીખ અને સમયે મોરારજીભાઈએ પોતાનું પદ, વડાપ્રધાન પદ છોડવું પડ્યું। એટલે આવા જ્યોતિષશાસ્ત્રી એ રમણીકભાઈ ભાવનગર માટે ગૌરવ સમાન વ્યક્તિ હતા। ધન્યવાદ મિત્રો।